પિતૃદોષ સાચું છે કે અંધશ્રદ્ધા છે? તો દરેક દર્શક મિત્રો આ વસ્તુ બિલકુલ જાણી લે કે પિતૃદોષ કુંડળીની અંદર હોવો ને એ અંધશ્રદ્ધા બિલકુલ નથી. એ આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓએ જણાવ્યું છે. જ્યોતિષના મહાન ગ્રંથોમાં જે આજકાલ લખેલા પુસ્તકોની આપણે અહીં ક્યાંય વાત પણ નથી કરી રહ્યા, જે ઓરિજિનલ મહાન ગ્રંથો છે તેમાં મહાન ઋષિમુનિઓએ આ સબ્જેક્ટ જણાવ્યો છે અને બહુ બધું વિસ્તારથી એના વિશે લખ્યું છે. ચોક્કસ કુંડળીમાં પિતૃદોષ હોય છે. આવા દોષનું સ્થાન શાસ્ત્રમાં છે. જ્યોતિષના મહાન ગ્રંથોમાં તેને જણાવ્યો છે. તેને સમજવો જરૂરી છે, તેને માનવો જરૂરી છે. એની પાછળ જ બહુ મોટા કારણો છે આપણા જીવન સાથે જોડાયેલા. એટલે પહેલાં એટલું નિશ્ચિત માની લો, આ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. પિતૃદોષ કુંડળીની અંદર શ્રદ્ધાનો વિષય છે અને જેની અસરો છે માટે જ ઋષિમુનિઓએ જણાવ્યો છે અને આપણે તેને માનવો પડે. જન્મ કુંડળીમાં પિતૃદોષ કઈ રીતે આવે? એવું કહે છે કોઈ પણ બાળક જન્મે ને ત્યારે એની જે કુંડળી મુકાય અને તેની અંદર અમુક લક્ષણો, અમુક ગ્રહો અમુક સ્થાનમાં બેસે ને ત્યારે તેને પિતૃદોષ કહેવાય છે. પણ આવે કેવી રીતે? શાસ્ત્ર એવું કહે છે કે આ જ આપણા શાસ્ત્રની સત્યતા પ્રૂવ કરે. એવું કહે છે કે ભાઈ આપણા પૂર્વજો એટલે આપણા પિતૃઓ, માતૃઓ જે કોઈ પણ સદગત થઈ ગયા તેમનું કોઈ કાર્ય, તેમનું કોઈ વિધિ વિધાન, તેમનું કોઈ કાર્ય એટલે તેમનું કોઈ સરાવવાનું, તેમની પાછળની કોઈ વિધિ બાકી રહી ગઈ હોય, તેમનું એવું કહેવાય કે અગ્નિ સંસ્કાર જેવી વિધિ બરોબર ન થઈ હોય, ત્યારબાદના જે વિધિ વિધાન હિન્દુ સંસ્કૃતિમાં, હિન્દુ ધર્મમાં જે બતાવ્યા છે તે બરોબર ના થયા હોય, અથવા કોઈ પિતૃની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય, પિતૃ કે માતૃની કે એમને આ કાર્ય કરવું હતું અને તે અહીંથી આ વિશ્વમાંથી, આ જગતમાંથી તેમને જવું પડ્યું અને એ કાર્ય અધૂરું રહી ગયું, ત્યારે પણ પિતૃદોષ ત્યારબાદના જે સંતાનો જન્મે તેમની કુંડળીમાં આવે છે. પિતૃઓની કોઈ ઈચ્છા અધૂરી છે માટે તે કાર્ય આવે છે. ઘણા પિતૃઓને એવું કહેવાય કોઈ સદગત થઈ ગયું, હવે એમને આપણે પિતૃઓમાં ભેળવવાના હોય, એ ભેળવા ના હોય અને તેમની ગતિ બરોબર ન થઈ રહી હોય ત્યારે પણ કુંડળીમાં પિતૃદોષ આવે છે. પિતૃઓ જે ઈચ્છા હોય તે કાર્યો આપણે ન કરીએ, તેનાથી વિપરીત માર્ગે જઈએ તો ત્યારબાદની સંતતિમાં પિતૃદોષ આવે છે. બધા આવા ઘણા કારણો છે. તો પિતૃદોષ એટલે આવે છે કે કાર્ય અધૂરું છે એનું એક ઇન્ડિકેશન છે. એટલે જ્યોતિષ કે એવું માર્ગદર્શન આપણે લેવાનું હોય. શાસ્ત્રમાં એટલે લખ્યું છે કે ભાઈ તમારી કુંડળીમાં છે તો તમારે જાણી લેવાનું. અહીંથી જ તમને કોઈ કહેવા નહીં આવે કે ભાઈ આ કાર્ય અધૂરું, પણ આ ઇન્ડિકેશન આવ્યું એટલે ઋષિમુનિએ લખ્યું છે. પિતૃદોષ એનું નામ આપ્યું છે કે તમારા પિતૃઓનું કોઈ કાર્ય અધૂરું છે, તમે જાગી જાઓ, જાણો, જાણવાની કોશિશ કરો અને પૂરું કરો. કુંડળીમાં જન્મ લગ્ન કુંડળી આપણે ખોલવાની છે. કુંડળી લઈએ હાથમાં એટલે તરત જ જન્મ લગ્ન કુંડળીમાં એટલું જોવાનું છે, જેની કુંડળીમાં બીજા ભાવમાં રાહુ લખેલો હોય, પહેલાં પછીનું જે બીજું ભાવ આવે તેને બીજો ભાવ કહેવાય. બીજા ભાવમાં રાહુ લખેલો હોય, છઠ્ઠા ભાવમાં રાહુ લખેલો હોય, આઠમા ભાવમાં રાહુ લખેલો હોય કે 12મા ભાવમાં રાહુ લખેલો હોય, આ 4 સ્થાનમાં જેની પણ કુંડળીમાં રાહુ લખેલો હોય અથવા ઓનલી રા લખેલું હોય એને રાહુ સમજવાનું. તો સમજી લેવાનું કે પિતૃદોષ છે. જે આપણા શાસ્ત્રોમાં ઋષિમુનિઓએ જણાવ્યો છે તે આ એક જ રીત છે. શાસ્ત્રમાં ક્લિયર કહ્યું છે આ એક જ રીતે કુંડળીમાં પિતૃદોષ છતો થાય એટલે આપણને ખ્યાલ આવે છે. હવે બીજી વાત, કુંડળીમાં એવું કઈ રીતે ખબર પડે કે આ પેઢીનો પિતૃદોષ છે? 10મી પેઢી, 5મી પેઢી, 11મી પેઢી, આવું કંઈ હોતું નથી. જે કહેવામાં આવે છે કે તમારી 7મી પેઢીનો છે, તમારી 11મી પેઢીનો છે, આ બધું વાતો મનગઢત અને હંબક છે. જ્યારે પિતૃદોષ માટે બહુ મોટા વિધિ વિધાન કરાવીએ ને ત્યારે બહુ મોટા સારા વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ હોય છે ને એ તમારી સામે બધું છતું કરી દે છે અને તમને અહેસાસ કરાવે, અનુભવ કરાવે. અમુક એવી આપણે પણ એવી વાતો જણાવીશું
કે તમે જાતે તમને એની અનુભવ થશે તો તમને ખ્યાલ આવે કે કેવો કોનો પિતૃદોષ છે. પણ અહીંયા કુંડળી ઉપરથી એટલી કેવળ ખબર પડી જાય પિતૃદોષ છે કે નહીં. બસ આટલું પહેલાં જાણવાનું છે. દોષ છે તો તેનું નિવારણ છે. અન્ય ભાવોમાં રાહુ હોય, અન્ય ગ્રહો જોડે રાહુ હોય અને છતાં પણ આપણને જો એવું કહેવામાં આવતું હોય કે તમારે પિતૃદોષ થયેલો છે તો તે મિથ્યા વાત છે, તે અંધશ્રદ્ધાનો વિષય છે, તે શાસ્ત્રનો વિષય નથી, બિલકુલ અશાસ્ત્રીય બાબત છે. એટલે એને મનાય નહીં. શાસ્ત્રના આપણે પુરાવા આપીશું કે આ એક જ રીત બતાવી છે, અન્ય કોઈ જ રીત શાસ્ત્રમાં નથી, કોઈ જ ગ્રંથમાં નથી. ઉપજાવી કાઢેલી વાતને મનાય નહીં. કોઈ અંધશ્રદ્ધા ફેલાવે આપણે તેમાં જવું એ બિલકુલ જરૂરી નહીં. સત્ય કેવળ આ જ છે. બીજે, છઠ્ઠે, આઠમે ને 12મે જો રાહુ કુંડળીમાં છે તો જ પિતૃદોષ થાય એવું આપણા ઋષિમુનિઓ ગ્રંથમાં લખે છે. એ ઋષિમુનિઓથી મોટા આજકાલના કોઈ વિદ્વાન ન હોઈ શકે, એટલે એને મનાય પણ નહીં. પિતૃદોષના સંકેત હોય, પિતૃદોષ હોય કુંડળીમાં અને વર્ષો સુધી કોઈને ખ્યાલ ના આવે, કારણ કે સાચું જાણવા ના મળે. ઘણા એવા મિત્રો મારી પાસે આવે છે, એમના જીવનમાં બને છે અમુક ઘટનાઓ, અમુક વસ્તુઓ બને છે, તો મને કુંડળી જોયા પહેલાં ખબર પડી જાય કે આવું જીવનમાં બને છે તો પિતૃદોષ હશે. કેટલા બધા લોકો હજુ એવા પણ હશે કે આજે આ સાંભળ્યું હશે ને અને હવે આગળ સાંભળશે તો પણ એમને ખ્યાલ આવી જશે કે ભાઈ મારી કુંડળીમાં પિતૃદોષ હશે. સંકેતોની આપણે વાત કરીએ કે ભાઈ આવા સંકેતો તો કેવળ દીકરીઓ જન્મ લે એ કોઈ પિતૃદોષનું સંકેત નથી. સંતતિમાં બાધા આવી એ અચૂક પિતૃદોષનું સંકેત હોઈ શકે કે સંતાન થવામાં રૂકાવટ આવે, બાધા આવે, કોઈને કોઈ કારણે કસુવાવડ થાય, કોઈને કોઈ કારણે અન્ય માદગી આવે, પ્રોબ્લેમ થાય કે માતા પિતાને પ્રોબ્લેમ થાય. આવું લોકોના જીવનમાં બને છે. જીવન સુધીના સંકટો આવી જાય, આવું પણ બને છે. એ એક પિતૃદોષનું લક્ષણ ગ્રંથોમાં જણાવ્યું છે, લોકોના જીવનમાં અનુભવમાં પણ આવ્યું કે એવા લક્ષણો આપણે માની શકીએ. પરંતુ કેવળ દીકરીઓ હોય એ કંઈ પિતૃદોષનું કોઈ બિલકુલ લક્ષણ નથી. અન્ય એવી આપણે વાત કરીએ ભાઈ બીજા કેવા લક્ષણ હોય તો કે એવું કહે છે કે ભાઈ એકાએક તમને મુશ્કેલીઓ આવે, સમજો કે તમે જીવનમાં અનુભવી ના હોય, જે કાર્યમાં તમે જોડાયા ના હોય એના રિલેટેડ પણ મુશ્કેલીઓ આવે, ત્યારે તમારે સમજવાનું કે કંઈક છે. કુંડળીમાં પિતૃદોષ જન્મથી આવ્યો પણ અમુક એવા સંકેતો મળે કે તકલીફો ઊભી થાય. બીજું એવું કહેવાય છે કે ભાઈ આપણે એવું કહીએ કોઈ કાર્ય કરતા હોય રૂકાવટો આવી જાય, સમસ્યાઓ આવી જાય, વારે ઘડીએ કાર્ય નિર્થક નીવડી જાય, આવું બને. એ પણ એક પ્રકારનું લક્ષણ છે. બીજું એક લક્ષણ એવું કહ્યું છે કે ઘરમાં અચાનક તણાવનું વાતાવરણ બની જાય, કે પ્રેમથી ઘરમાં શાંતિવાળું વાતાવરણ હોય, અચાનક એકબીજા પ્રત્યે એવો તણાવ ઊભો થાય, આશંકા ઊભી થાય, દહેશત જેવું વાતાવરણ બને, એકબીજા ઉપર વિશ્વાસ ના રહે, અવિશ્વાસ પેદા થાય. આવું બધું જ્યારે જીવનમાં બને છે ને તો એવું કુંડળી જોવાની જરૂર નથી. એમ ખ્યાલ આવે કે જો અચાનક આવું બને છે તો કોઈક કારણ છે. હવે પિતૃદોષ ક્યારેય વારસાગત હોતો નથી. ધારો કે કોઈ એક કુંડળીમાં આવ્યો, અત્યારે હયાત જેટલા છે એમાંથી કોઈ એક કુંડળીમાં આવ્યો કે 2 જણમાં આવ્યો અને માનો કે તેનું વિધિ વિધાન થઈ ચૂક્યું, તો પાછળ જે પેઢીઓ જન્મ લે એમાં ના પણ આવે એવું જરૂરી બિલકુલ નથી કે ભાઈ બીજામાં આવે. પણ નિરાકરણ ન થાય તો આગળ પેઢીમાં કોઈ એકને આવી શકે, કોઈ 2ને આવે કે અન્ય કોઈને આવે, અથવા એક પેઢી જાય અને બીજી પેઢીને પણ આવે. એટલે કેવળ એવું નથી કે આ વારસાગત છે કે ભાઈ દાદા ન હતો, પિતા ન હતો અને પછી છોકરાઓને આવે, આવું બિલકુલ નથી. નિરાકરણ ન થાય તો પેઢીમાં આગળ આવી શકે છે, પણ વારસાગત પિતૃદોષ એવું કંઈ કુંડળીમાં હોતું નથી અને એવું કોઈ શાસ્ત્રમાં જણાવ્યું પણ નથી. એટલે એવી કોઈ અંધશ્રદ્ધામાં ના માનવું કે ભાઈ પિતૃદોષ એકવાર આવી ગયો એટલે આપણી પેઢીમાં તો હવે આયા જ કરે, આવું પણ લોકો માની લેતા હોય. આ પણ અંધશ્રદ્ધા છે. આવું કશું જ હોતું નથી. તેનું નિવારણ થઈ જાય એટલે કુંડળીમાં તો એનો એ જ રાહુ રહે, પરંતુ તે ક્યારેય અશુભ બનતો નથી અને ત્યારે
ક્યારેય કંઈ એનાથી અશુભ થતું નથી. એટલે એનું નિવારણ થાય એટલે તમને જણાવ્યું છે. ઋષિમુનિ એટલે કહે છે કે ભાઈ તમારી કુંડળીમાં છે એટલે તમારે જાગવું પડે, તમારે જાણવું પડે કે ભાઈ તમારા કોઈ પિતૃઓની કંઈ અધૂરી વસ્તુ રહી ગઈ છે, તમે એનું નિવારણ કરો. એ એનો સંકેત છે કેવળ માત્ર. અત્યાર સુધી નહોતો અને અચાનક ઘરમાં એક સંતાનની કુંડળીમાં આવ્યો, અન્ય કોઈની કુંડળીમાં નથી આવ્યો, તો આ શું ઇન્ડિકેટ કરે? તો કે એવું ઇન્ડિકેટ કરે છે કે જે આપણા પૂર્વજો કે પિતૃઓ છે ને એ એવું ઈચ્છે છે કે એમને એવું છે કે આ સંતાન અમારું કાર્ય કરશે, એવું એ લોકો માને છે. બધા આખો વંશવેલો બધા એમના જ પેઢીને આપણે વ્યક્તિઓ છીએ, પણ કોઈ એકની કુંડળીમાં આવે તો એ પિતૃઓની આશા એની ઉપર છે કે ભાઈ આ વ્યક્તિ, આ જન્મનાર આ બાળક અમારા માટે અમારો આ દોષ છે એનું નિવારણ કરશે, અમારું કંઈ બાકી કાર્ય રહી ગયું છે અમારી ગતિને રિલેટેડ એ આ બાળક પૂરું કરશે. એટલે એની ઉપર ભરોસો હોય એટલે એની કુંડળીમાં આવ્યો. એટલે અન્યમાં નથી આવ્યો એટલે એમના પિતૃઓને કોઈ લેવા દેવા નથી એવું વિચારવાનું બિલકુલ નથી. એ પિતૃઓ નક્કી કરે છે કે કોની કુંડળીમાં આપવો. એ આપણા હાથની વાત નથી. એક લેવલ ઉપર જતા રહ્યા છે. આપણે મનુષ્ય છીએ એ એક શ્રેણી ઉપર ગયા છે, એ પિતૃ બની ગયા, સમજો. એટલે દેવ તુલ્ય કયા છે આપણા ગ્રંથોમાં. એટલે એ એમના આધિપત્યમાં આવે કે કોની કુંડળીમાં આપવો. અન્ય લોકો એનાથી બાકાત નથી. ઘરની એક વ્યક્તિમાં આવ્યો એટલે બધા જોડાયેલા છે. જો એકને સમસ્યા થશે તો બધાને થવાની છે. એનું કારણ શું? તો કે આને નિવારણ કરવાનું જ એમને શ્રદ્ધા છે પિતૃઓને કે આ કાર્ય અમારું પૂરું કરશે. એટલે એની કુંડળીમાં આવ્યો, અન્યની કુંડળીમાં ના આવ્યો, પણ બધાને એને માટે કંઈ સારું નરસું પરિણામ આવે તો ભોગવવાનું અચૂક છે. કેટલા બધા લોકો સમાજમાં આ 20-25 વર્ષમાં મારી પાસે પણ આવે કે ભાઈ અમારે કંઈ કુંડળીમાં નથી તો અમે કેમ માનીએ, એવું પણ કહેવાવાળા આવ્યા છે. આની કુંડળીમાં તો એ જાણે ને એનું કામ જાણે. હકીકતમાં એવું નથી હોતું. મેં એમને કહ્યું પણ છે અને ગ્રંથમાં પણ એવું છે અને લોકો જીવનમાં અનુભવ્યું છે કે આ માલ મિલકત પ્રોપર્ટી જાયદાદ અથવા તો આપણે આ જન્મ લીધો આ પિતૃઓ હતા તો આપણે જન્મ્યા છીએ, આપણે એમની શૃંખલાનો ભાગ છીએ. કમ્પ્લીટ આપણી ઉપર જે પૂરેપૂરું ઋણ છે એ પિતૃઓનું ઋણ છે. બહુ મોટા ઋણ કયા અમે પિતૃ ઋણ બહુ મોટું. 3 ઋણ કયા છે કે જે જગતમાં ઉતારી ના શકાય. જો એ ઉતારવું તમને ઉતારવાનું મળે ને તો એ બહુ અહોભાગ્ય છે. એક કે છે પિતૃ ઋણ, બીજું કયું છે ગુરુનું ઋણ અને ત્રીજું દેવનું ઋણ. આપણે કહીએ કોઈ બાધા આસ્થા બાકી રહી ગઈ હોય તો આપણે નહીં કહેતા કે આપણા ઈષ્ટદેવની દેવી દેવ કોઈ બાધા રહી ગઈ છે એટલે આવું બને. એવું ગુરુનું ઋણ અને એવું પિતૃઓનું ઋણ. પિતૃઓનું ઋણ એ આપણે અદા કરવાનું. એમ છટકી જઈને કોઈ એમ કે અમારે નથી ને નથી માનવાનું, એ ખોટી વસ્તુ છે. હકીકતમાં બધાને પિતૃઓ તરફથી બધું મળ્યું છે. એટલે જો આપણે એમાં નહીં માનીએ, નહીં કરીએ તેનું નિવારણ તો ભોગવવાનું દરેકે છે. કોઈ એમાંથી બચી શકતું નથી, વહેલું અથવા મોડું.